सहस्रमूर्तये सहस्रपादार्क्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटि युगधारिणे नमः। ભાગવત તો મૂકી જાય કોના એને કસ્તૂરી તિલકમ લલાટપટલે વક્ષસ્થલે કૌસ્તુભમ નાસાગ્રે આ તમારું જ છે, અમારું જ છે. હું કરવા વ્યાધિ કરો થોડી ઘણી દયા કરવી જોઈએ. આપો મારા હાથમાં આપો. બોલો કૃષ્ણાર્પણ. સુલલિતામ કંઠે ચ મુક્તાવલી गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि प्रणतकले सनासाय गोविन्दाय नमो नमः। नमो नमः। द्विबाहुरपरो हरि अभाललोचनः शम्भो भगवान् बादरायण कल्पप्रसूनाप्लुतं वस्तु प्रस्तुतवेणुनादलहरिं निर्वाणनिर्व्याकुलम् स्रस्त्रस्त्रस्तनिबद्धनी विविलसत् गोपीसहस्रावृतं हस्तं न्यस्तनतापवर्गमखिलो दारं किशोराकृति कृष्णं द्वैपायनौ वन्दे कृष्णं वन्दे प्रथासुतम् लाल की जय। श्री सरस्वत्यै नमः। वेदव्यासशवालमिकशुकगुरोर्चरणकमलाभ्यां नमो नमः। श्रीगुसाईजी परमदयालवे नमः। श्रीमद् आचार्य चरणकमलेभ्यो नमो नमः। श्रीदुर्गे जगदाधारे प्रणताभीष्टदायिके रक्ष मां क्षुद्रजालेभ्यः पातकेभ्यश्च सर्वदा। विश्वेशि विश्वजनके विश्वरूपनिराकृते त्राहि मां देवि सततम् रिपुणां भयवर्धिनीम्। भवाब्धिपतितं भीतम् अनाथं दीनमानसम् उद्धृत्य कृपया देवी निधेहि चरणाम्बुजम्। पिता देव पिता गुरु
પિતા ધર્મ સનાતનમ સંતુષ્ટે પિતરી પુત્રા સંતુષ્ટા પિતૃદેવતા. શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ વર્તમાન પ્રસંગનો આજે ચરમ દિવસ યાને કે અંતિમ દિવસ, છેલ્લો દિવસ. ભગવાનની કથાનો છેલ્લો દિવસ ના આવ્યો હોય યાદ રાખજો. પણ આપણે જે આયોજન કરીને બેઠા આ આયોજનનો અંતિમ દિવસ. નહીં તો આપણે અનેકવાર કથામાં કહ્યું કે હરિ અનંત, હરિકથા અનંતા. પરમાત્મા અનંત છે, એને ક્યાં આપણે ગોતવા જઈએ? મતલબ કે શેષનાગ પણ જેનું વર્ણન કરતા પહોંચી નથી શકતો તો એને હું કે તમે કેમ પહોંચી શકીએ? યતો વાચો નિવર્તન્તે, જ્યાં વાણી બંધ થઈ જાય, જ્યાં બુદ્ધિ કુંઠિત થઈ જાય, જ્યાં અક્કલ કામ ન કરે, ત્યાંથી પરમાત્માનું સ્ટાર્ટિંગ થાય, ત્યાંથી શરૂઆત છે. તો આ આપણે આટલા દિવસ 7 દિવસ ભગવત કથાના ગુણગાન યથાશક્તિ આ ગુણગાનનું કથન આપણે કરીએ, જેમાં આજે આ પ્રસંગનો છેલ્લો દિવસ. યાદ રાખજો, જીવનનો છેલ્લો દિવસ ક્યારે આવશે એ ખબર નથી હો. શનિવારથી શનિવાર સુધી એક દી આપણી તારીખ લખાઈ જ ગઈ કે ફલાણી તારીખે ફલાણો દી કયો તો કે ગુરુવાર હતો. ઘણા મને અહીંયા પૂછવા આવે કે અમારા બાપા ગુજરી ગયા ને એનો વાર ગોતી દો ને. આવ મારી પાસે 100 વર્ષનું પંચાંગ છે, હું કાઢી દઉં કે બાપા ગુજરી ગયા ને તેથી મંગળવાર હતો. કે બરાબર, વાર તો હાથ જ છે ને. એમાં જન્મવા ટાણે વાર જે હોય તે મરવા ટાણે હોય, પણ હાથ જ 8મો એકય નહીં. ઠીક છે, માનવ જીવનનો આ ઘટનાક્રમ જન્મ, યુવાની, વૃદ્ધાવસ્થા અને છેલ્લે જવાનું તો છે જ. ખરેખર થોડુંક અજુગતું લાગશે, પણ રાજ કપૂરનું એક બહુ મજાનું ગીત છે કે ભાઈ જીના યહાં મરના યહાં ઇસકે સિવા જાના કહાં. 3 કલાકનો ખેલ છે, બચપણ, યુવાની ને વૃદ્ધાવસ્થા. યાદ રાખજો, આ જીવન આજે છેલ્લા દિવસની કથામાં ગઈકાલે સાંજે આપણે જોયું યોગેશ્વરોની કથા અને યાદવ કુટુંબને સાપ લાગ્યો. આ યાદવ કુટુંબને સાપ ન લાગે ભાઈ. કેમ કે આ યાદવ કુટુંબ આવું સમ્રાટ, બળવાન સમ્રાટ હતું. 56 કરોડ યાદવ હતા. હવે એનાથી વધારે તો મોટું કુટુંબ કોઈનું હોય નહીં. આપણે ઘણીવાર કહીએ ને કે જાજા મહેમાન લગ્નમાં આવે ને કે આ તો ભાઈ જાદવ કુટુંબની જાન, પણ ઓલા તો 56 કરોડ હતા ભાઈ. આવા યાદવો હારે ભગવાનની પરમ ભક્તિ કરનારા. અરે ભગવાનની ભક્તિ તો બરોબર, પણ ભગવાન કૃષ્ણની જોડે રહેનારા હતા. બ્રહ્મણ્યાનામ વદન્યાનામ નિત્યમ વૃદ્ધોપસેવિનામ.
વૃદ્ધોનો આદર સત્કાર કરનારા હતા, બ્રાહ્મણના ભક્ત હતા, ધર્મનું પાલન કરનારા હતા, સિદ્ધાંતપૂર્વક જીવન જીવતા હતા, છતાં પણ એને શાપ લાગ્યો. કારણ કે ભગવાને ઈચ્છા કરી. એટલે આપણા સંકલ્પ પૂરા ન થાય, યાદ રાખજો. આપણા સંકલ્પ કેવા હોય? ઉપદ્યંતે વિલિદ્યંતે દરિદ્રાણામ મનોરથૈ. દરિયાનો મોજો આમ કાંઠે ઊભીને જોઉં ને તો એમ થાય કે માર માર કરતો આવે હો, ઘર ઘર જેવડા. અને એમાં એ ચોમાસાના દરિયાના મોજા તો એમ થાય કે ઓહો જોઈ લે આવડું મોજું, પણ કિનારે આવે તો ફડાક કરતું ભાંગીને ભૂકો થઈ જાય. એમ આપણે અનેક મનોરથ આવે હો. વાડી લઈ લઉં, બંગલા લઈ લઉં, મોટર લઈ લઉં, 4 બંગડી લઈ લઉં, 8 બંગડી લઈ લઉં. અરે બધી બંગડીઓ ઉતરી જાય, વારો ના આવે ક્યાંય. ને સપનાની દશા કેવી? સપનામાં હોય ને હા કિંગ ઓફ વર્લ્ડ, દુનિયાનો રાજા થઈ ગયો. ખાટલાની ઈંહ ભાંગી ગઈ હોય, પાંગતું તૂટી ગઈ હોય, ના એ ગોદડામાં માકડ હાઈલા જતા હોય ને ભાઈ રાજા થઈ ગયો હોય દુનિયાનો. બોલો. પણ એ કેટલી વાર જેવું સપનું ઉડી ગયું ને ત્યાં તો માકડ ખેડતા હોયથી ઊભો થઈ જાય. ઓહો માકડ કહી રહી, કાં રાજા ક્યાં ગયો? આ જગત આના જેવું છે. આવા યાદવો જે પ્રભુના ભક્ત હતા, પણ પરમાત્માનો સત્ય સંકલ્પ. શાસ્ત્રમાં એવું કહે છે કે ભગવાન કેવા છે? સત્ય સંકલ્પ ઈશ્વર. એનો સંકલ્પ દરેક પૂર્ણ થાય. એણીએ ઈચ્છા કરી એટલે આ બ્રહ્માંડ, બ્રહ્માની નાભીમાં કમળ અને કમળમાં આ બ્રહ્માજીની ઉત્પત્તિ, અને બ્રહ્માએ અવળી આ દુનિયાનું સર્જન કર્યું. કેનાથી? તો કે પરમાત્માના સંકલ્પથી. સંકલ્પાત સિદ્ધિરસ્તિતિ ભવંતો બ્રુવંતો અસ્તુ સંકલ્પાત સિદ્ધિ. પરમાત્માનો સંકલ્પ, ખાલી વિચાર આવ્યો ને વિચારમાં બ્રહ્માંડનું સર્જન, અને એને વિચાર આવે કે વિસર્જન એટલે દરિયો આવી જાય આપણી ઉપર. વિજ્ઞાન ટૂંકું પડે. વચમાં આવા દરિયાઈ તોફાનો આવતા ને ત્યારે છાપાઓમાં ને મેગેઝિનોની અંદર ને લેખ લખાઈને આવતા કે જો પોરબંદરમાં સુનામી આવે, મૂંઝાતા નહીં આવે હો, પણ કદાચ મનમાં ભય તો ભાઈ જીવને તો ભય લાગે ને. આ જગત આખું બુદ્ધિજીવી છે. કીડી આયલી જતી હોય ને તમે સેજ આમ ઠપકારો ને તો એ રસ્તો બદલાવી નાખે. કાં તો કે વાં કોક મારશે. કૂતરા અમે લાકડી ઉગામો તો બીજી ગલીમાં વહી જાય. કાં તો કે કાંઈ એનામાં બુદ્ધિ નથી. અરે નાનામાં નાના જીવની અંદર એ બુદ્ધિ છે. આ બધા બુદ્ધિજીવી છે અહીંયા આપણે. પણ વિજ્ઞાને એમ કહ્યું કે જો પોરબંદરમાં સુનામી આવે ને તો એને સુરત પહોંચતા 7 મિનિટ લાગે. લેખમાં લખાઈને આવ્યું હતું, મારા ઘરની વાત નથી કરતો. ક્યાં મેગેઝિનમાં હતું એ મને બહુ યાદ નથી, પણ મેં વાંચ્યું હતું કે જો પોરબંદરમાં સુનામી આવે તો એને સુરત પહોંચતા 7 મિનિટ લાગે. 7 મિનિટમાં તમે ભાગીને ક્યાં ભાગો? ક્યાં બચવા જાઓ? મતલબ કે પરમાત્મા સત્ય સંકલ્પ છે. એની ઈચ્છા થાય એટલે બ્રહ્માંડનું સર્જન, અને એની ઈચ્છા થાય એટલે બ્રહ્માંડનું વિસર્જન. અને એની ઈચ્છા થઈ એટલે તો યાદવ કુટુંબને સાપ લાગ્યો, અને આ મુસલ લોઢાનું સાંભેલું ભૂકો કરીને દરિયામાં ફેંક્યું, અને એક ભાગ જે તીર બન્યું, અને જરા પારાધીએ તીર બનાવી લીધું. સુખદેવજી મહારાજ પરીક્ષિતને સમજાવે છે કે રાજન, જીવ અને માયાની ગતિ સ્વપ્ને યથા શિરચ્છેદ. સ્વપ્નાની અંદર માથું કપાઈ જાય
સવારના ઉઠીને ઘરવાળીને કે તે સાંભળ્યું તને ખબર છે હું મારું માથું કપાઈ ગયું લે પણ ભાઈ તારું માથું કપાઈ ગયું હો તો તું સવારના બોલવા જેવો હો હે પણ ઘરવાળીને કહે ચા પીતા પીતા કે તને ખબર આજે મને સપનું આવ્યું હવે તારા સપનાની એને શું ખબર હોય પણ પાછો એમ કે મને સપનામાં એવું થયું કે માથું કપાઈ ગયું અરે સપનામાં માથું કપાય જે ખોટું છે એમાં ભગવાનની માયા પણ સાચી અને ખોટી નથી છતાં પણ છે અને છે છતાં દેખાતી નથી એનું નામ માયા માયા આજ સુધી કોઈએ જોઈ નથી હે આ માયા આજ દિવસ સુધી કોઈને દેખાણી નથી અને દેખાવાની પણ નથી પણ છે અને નથીનો આભાસ બીજો દાખલો આપણે ઊભા હોઈએ આપણો શેડ યાને કે આપણો પડછાયો પડે હે આપણો પડછાયો પડે એ પડછાયા ઉપર કોઈ તલવાર મારે તો આપણા બે કટકા થાય ન થાય જેમ પડછાયા ઉપર તલવાર મારવાથી બે કટકા આપણા નથી થતા એ જ રીતે ભગવાનની માયા સાચી અને ખોટી એમાં પણ માયાને તરવાનો ઉપાય એક વખત મહાત્મા નારદ ભગવાનના દર્શન કરવાને માટે દ્વારિકામાં પધાર્યા અને ત્યારે એ દ્વારિકાની અંદર પહેલવેલા વસુદેવનો સમાગમ થયો વસુદેવે કહ્યું અરે અરે નારદજી પધારો ભગવાન ભવતો યાત્રા સ્વસ્થયે સર્વદેહિનામ કૃપણાનામ યથા પિત્રો ઉત્તમ શ્લોકવર્ત્મનામ કૃપણાનામ યથા પિત્રો ઉત્તમ શ્લોકવર્ત્મનામ હે મહારાજ હે નારદ પધારો પધારો મને માયામાં તરવાનો ઉપાય બતાડો અને નારદ ઊભા રહી ગયા કે જેનો દીકરો જગત નિયંતા છે બ્રહ્માંડનો નિયામક છે દ્વારિકાધીશ છે અને એનો પિતા એમ કહે હે અને એનો પિતા એટલું પૂછે કે ભાઈ આ માયાને તરવાનો ઉપાય ભગવાનના પિતા વસુદેવ અને વસુદેવે નારદને પૂછ્યું કે માયામાંથી તરાય કેમ તો હવે આનો દીકરો જ જ્યાં સાક્ષાત માયાપતિ હતો હે માધવ માયાની પેલી પાર જીવને દોરી જાય એનું નામ માધવ ધવ એટલે દોરવું મા એટલે માયા જીવને માયાનો મતલબ કે જીવને માયાની પેલી પાર લઈ જાય અને પરમાત્માનો સંગ કરાવે એનું નામ માધવ હે ભગવાનના વસ્ત્રહરણની લીલા છે ભગવાને વસ્ત્રો લઈ લીધા કંઈ પહેરવાના લુગડા લઈને વયો ગયો કે ના ગોપીજનોને જે માયા હતી એ માયાથી દૂર કર્યા એટલે એને કહેવાય વસ્ત્રહરણની લીલા હે અહીંયા શુકનારાયણ પરીક્ષિતને બતાવે છે કે રાજન વસુદેવ એનો પ્રશ્ન સાંભળી અને નવ યોગેશ્વરોની કથા મહાત્મા નારદે કહી અને આ નારદે કહ્યું કે જો નિમિના યજ્ઞની અંદર નવ યોગેશ્વરો પધારેલા અને આ નવ યોગેશ્વરો એટલે કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયના આવિર્હોત્રો થદ્રુમિલ ચમસ કરભાજન આ નવ યોગેશ્વરો કવિ હરિ અંતરિક્ષ પ્રબુદ્ધ પીપલાયન આવિર્હોત્ર દ્રુમિલ ચમસ અને છેલ્લા કરભાજન નવ યોગેશ્વરો નિમિના યજ્ઞમાં આવ્યા અને એ વખતે નિમિએ આ સવાલ પૂછ્યો કે માયાને તરવાનો ઉપાય એટલે
કવિ નામના યોગેશ્વરોએ કહ્યું, શું કહ્યું કે જો ભાઈ માયાને તરવાને માટે સર્વાત્મ સમર્પણ નિવેદન, ભગવાનને બધું અર્પણ કરો. હે, અને ભગવાનને અર્પણ કરો તો એ કઈ રીતે? મનસા વાચા કર્મણા. આપણે શ્લોક બોલીએ જ ને, આ ભાગવતજીની અંદર યોગેશ્વરોએ જવાબ આપતા કહ્યું, કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધિયાત્માના સ્વભાવાત કરોતિ યદ્યાત શકલં પરતમયી નારાયણાયે તિસમર્પયેત. તત્સર્વમ નારાયણાયેતિ સમર્પયે. તત્સર્વમ, તત એટલે તે, અને તે એટલે કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા, કાયાથી, મનથી, વાણીથી, ઇન્દ્રિયથી, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 11મું મન, આના દ્વારા જે કંઈ પણ કર્મ થાય છે તત્સર્વમ નારાયણાયેતિ સમર્પયે. તત્ બધુંય નારાયણના ચરણમાં અર્પણ કરો. હુંપણાનો ભાવ મૂકો, સાક્ષી ભાવ. હે, દુઃખ હું કરવા થાય? દુઃખ એટલા માટે થાય કે આ હું કરું. આના હિસાબે દુઃખ છે, પણ હું પણ છોડી દ્યો. કરાવનાર પરમાત્મા છે. આપણે તો જેમ મોબાઈલના ટાવરના મીડિયા, જેમ ટાવર હોય તો તમારો 500 રૂપિયાવાળો મોબાઈલ હાલે અને 5 લાખવાળો હાલે, પણ ટાવર ન હોય તો બે ડબલા જેવા નકામા. હે, ભગવાને આપણને ટાવર બનાવ્યા અને કહ્યું કે ભાઈ તું આટલું આટલું કર. હા, હવે એ નથી કરતા એટલે દુઃખ છે. એમ માની લીધું કે હું કરું, આ હું કરું, આ મેં કર્યું. એ માનવી મિથ્યા બકે, ઈશની ઈચ્છા વિના પાન નવ ચાલી શકે. અહીંયા પૂજ્યપાદ ગોસ્વામી 108 વસંતરાય બાબા પધાર્યા હતા અને એણીએ કહ્યું કે ભાઈ આ ઈશ્વરની કથા, પરમાત્માની કથા કદાચ 5 લાખ રૂપિયા એમને એમ વાપરો ને તો એ આવી રીતનું કામ થવું અઘરું. હે, પણ આમાં નિસ્વાર્થ ભાવે હવ પોતપોતાના મનથી જે કાંઈ બને એ કામ કર્યા તો આ કામ સફળ થાય, નહીં તો કાર્યની સફળતા ન રહે. આમાં હુંપણાનો ભાવ નહીં, નિસ્વાર્થપણે. વગર કહીએ, વગર માગે, વગર બતાડે કે ભાઈ આમ, ભાઈ તેમ, કે ના, નિસ્વાર્થપણે આ કાર્ય થાય. જેમાં કેવલ સાક્ષીપણું, અને સાક્ષીપણું એટલે કે આપણે સિનેમા જોતા હોઈએ, એમાં કોઈનું ખૂન થઈ જાય તો તમને કંઈ પરસેવું વરે? તમને આંખમાં પાણી ના આવે? કાં તો કે એ તો માર નાખે, ઓલાને માર નાખે ને તમે જોતા જોતા હસતા હો કે એ ઉઈડો જો ગયો. લે, તો અહીંયા કંઈ નથી થતું. તો આ દુનિયા ચિત્ર સમાન છે અને આ ચિત્ર સમાન દુનિયાની અંદર જીવ પ્રેક્ષક છે. આ ચિત્ર સમાન દુનિયાની અંદર મનુષ્ય પ્રેક્ષક છે. અને પ્રેક્ષક બની અને જો આપણે રહીએ તો દુઃખ નહીં થાય. આ માયાને તરવાનો નાનામાં નાનો, શોર્ટ એન્ડ સ્વીટ, નાનામાં નાનો અને મીઠો ઉપાય બતાવ્યો કે હું પણ છોડી અને તમે સાક્ષી બની જાઓ. આ માયાને તરવાના ઉપાય, ભગવાનની ભક્તિ અનેક પ્રકારે થાય. બીજા સ્કંધની અંદર કહ્યું ને, અકામઃ સર્વકામો વા મોક્ષકામ ઉદારધિ. કામના હોય તો એ ભલે, કામના ન હોય તો એ ભલે, ભગવાનની સેવા કરો. અને એમાં પણ વૈષ્ણવ,
વૈષ્ણવ એટલે મારી જેમ ધોરા કપડાં પહેરી લે ને ટીલા ટમકા કરી લે એટલે વૈષ્ણવ કહેવાય કે ના ભાઈ? બગલો 24 કલાક પાણીમાં નાય તો એને વૈષ્ણવ કહેવાય? નાહી લ્યો કાં તો કે આને અડી ગયા નાહી લ્યો, ઓને અડી ગયા નાહી લ્યો. અરે પણ બગલો ને માછલું તો 24 કલાક પાણીમાં છે તો એને વૈષ્ણવ કહેવાય? હે? તો વૈષ્ણવની સાચી સમજ, સાચી ઓળખ, એની પરખ, હે? મહેતા નરસિંહનું ભજન વાંચો. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે, પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન ન આણે રે. હે? બીજાના દુઃખમાં મૂંગો બનીને ભાગ લેવો, બીજાના દુઃખમાં દુઃખી થાય અને બીજાનું ભલું કરે, મન વચન કર્મથી કોઈનું અહિત ન કરે, આનું નામ વૈષ્ણવ. હે? નહીં તો ગમે એટલી કથા સાંભળો, ગમે એટલી માળા ફેરવો, ગમે એટલા જપ કરો તો ઓલું અખાનું ભજન છે ને, કથા સાંભળી ફૂટા કાન અખા, અરે ભાઈ તોય ના આવ્યું બ્રહ્મ જ્ઞાન. હે? કથા સાંભળીને પછી બેરોમીટર લગાડો તોય જ્ઞાન ના આવે. ઓ તો તુલસી દેખી તોડે પાન, તુલસી દેખાણા કે લાવ પાન તોડીને ખાઈ જાય એટલે હું વૈષ્ણવ કહેવાય? અરે ના ભાઈ, આ આપણા મનનો વેમ. સાચી વૈષ્ણવતા બીજાના ભલાની અંદર આપણું ભલું છે. બીજાના દુઃખમાં ભાગીદાર બનો, હે? એમાં આપણી માનવતા અને ખરી વૈષ્ણવતા છે. જો માનવતા કે વૈષ્ણવતા એમાં ના આવે ને તો ગમે એટલા અંચડા ઓઢો ને તો નકામું છે. કપડા રેંગો જોગી, દિલના રેંગો ક્યાં? અને એમાં પણ ગુરુ વિનાનું જ્ઞાન નકામું. ગુરુ મળે ને તો જ જ્ઞાનની પ્રાપ્તિ થાય. દત્ત ભગવાને 24 ગુરુ કર્યા. દત્ત ભગવાને 24 ગુરુ કર્યા. ભાઈ ગુરુ એક હોય કે 24 હોય? કે ભાઈ ગુરુ 24 કે હા 24 ગુરુ એટલે કે ભાઈ જેના સદગુણ તમે સ્વીકારો, હે, જેના સદગુણ તમારા આચરણમાં મૂકો એ તમારો ગુરુ, લક્ષ્ય ગુરુ. હે? સદગુરુ કોને કહેવાય? ગુરુ એટલે અજ્ઞાનનો નાશ કરે, જ્ઞાનની પ્રાપ્તિ કરાવે, આનું નામ ગુરુ. હે? અને એમાં પણ આ સદગુરુ દત્ત ભગવાને 24 ગુરુ કર્યા. અને એમાં પહેલવેલા પૃથવ્યામ શિક્ષિતમ આહો, પૃથ્વીને ગુરુ બનાવી. આ ધરતી આપણી ગુરુ છે. કેમ? આ ધરતી ઉપર તમે 500 માળની બિલ્ડિંગ બનાવો, હે, અને કદાચ 500 માળ જેટલું ઊંડે ખોદી નાખો ખનીજ કાઢવા, હે, તો આ ધરતીએ કોઈ દી આવીને એમ કહ્યું કે ભાઈ હવે રહેવા દ્યો? હે? આ ધરતી આવીને એમ નથી કહેતી કે તમે અવળા ભાર મારા ઉપર ન કરો, આ આટલા ખાડા મારા ઉપર ન કરો. તો ખૂંદી તો ધરતી ખમે, કાપી ખમે વનરાય, વેણ કવેણ સતી ખમે, સાયરા નીર સમાય. હે? આ ધરતી માતા ખરેખર આપણો ભારત દેશ એટલો મહાન છે, હે, કે આપણા દેશની ધરતીને આપણે માં કહીએ. હે?
આપણા દેશની ધરતીને આપણે માં કહીએ જ, ભારત માતા. વિચાર તો કરો, ઇંગ્લેન્ડ માતા નથી કહેવાતી, અમેરિકાની ભૂમિને માતા નથી કહેવાતું, ચાઇનાની ભૂમિને માતા નથી કહેવાતું. હે, હું તો મારી ત્રેવડ પ્રમાણે ઇંગ્લેન્ડ આફ્રિકા બધે ટકો કરાઈ આવી હોય, પણ એની જમીનને માં નથી કહેવાતું. એક આ ભારત દેશ જ એવો છે હે કે જેને આપણે ભારત માતા કહીએ. માં પોષણ આપે અને આ ધરતી આપણો ગુરુ છે. હે, અને આના આગળથી દત્તાત્રેય મહારાજે શું જ્ઞાન લીધું? સહન કરો. સહનશીલતાનો ગુણ દત્ત ભગવાને ધરતી આગળથી લીધો. પછી જલને ગુરુ બનાવ્યું. જલમાં મલ નહીં. જલ જેમ શીતળતા આપે એમ યોગીઓની આગળ પણ જ્યારે દુનિયાદારી માણસો આવે ને ત્યારે એને દુનિયાના તાપમાંથી ઠંડક આપવી, આ જલનો ગુણ. આવા તડકાની અંદર આપણે રખડીને ઘરે જાય તો એમ થાય કે લાવ 2 ડોલ માથે પાણીની નાખીએ, 2 બાલડી પાણીની નાખ્યા પેલું ટાઢક વળે જ ને આવા ભયાનક તાપમાંથી. હે, તો જેમ જલની અંદર શીતળતાનો ગુણ, અને જલ જેમાં નાખો એના જેવું થઈ જાય, બધાયમાં ભરી જાય. એમ યોગીઓએ જલ જેવું નિર્મલ રહેવું. પછી વાયુને ગુરુ બનાવ્યો. વાયુની પાસેથી શું જ્ઞાન લીધું? યોગી તો ચલતા ભલા. યોગી કોઈ દી સ્થિર ન બને, મતલબ કે સાધુ ક્યાંય આશ્રમ ન બનાવે, હે, સંન્યાસી ક્યાંય આશ્રમ ન બનાવે. અત્યારના તો જુઓ તો કે આ ફલાણા બાપુનો આશ્રમ. હે, પણ હવે બાવો બહેનો તો તારે આશ્રમને શું કરવું જ? ભાગવતકર ના પાડે જો, અને સાધુ ન કહેવાય. કેમ કે યોગીએ ક્યાંય રહેવું નહીં. આકાશવાસી, ઉપર આકાશ અને નીચે ધરતી. આ ધરતી એનું પાથરણું છે ને આકાશ એનું ઓઢણું છે. હે, તો યોગીઓએ આમ રહેવું, ત્યાગ કરવો. પવનને કોઈ પણ જાતનો મલ ન હોય, નિર્મલ. હે, અને હા, સુભાષનગર આપણા પોરબંદરમાં છે, ત્યાંથી હવા આવતી હોય તો આપણા માથામાં હનકારા ઉપડે. ઓ કાં તો કે વાસ આવે. હે, અને એનો એ પવન હિમાલય ઉપરથી આવે તો ઓહો ભારી ઠંડો. હે, એમાં એ સુખડાના લાકડા ઉપરથી આવે તો ઓહો કેવી સુગંધ. એમાં પવનને શું? એમાં પવનને કાંઈ નથી. મલમૂત્ર ઉપરથી પવન આવે તો એવી દુર્ગંધી આવે, સુખડ ઉપરથી આવે તો એવી સુગંધી આવે, પણ પવન નિર્લેપ છે. હે, વિજ્ઞાન હજી સુધી પવનનો ફોટો લઈ નથી શક્યું. ગમે એવું તમે MRI કરાવો ને ગમે એટલા 1,71,000 ફોટા પડાવી લ્યો, પણ એમાં વાયુનો ફોટો નહીં આવે. બેરિયમ ટેસ્ટ કરાવો કે ગમે એ ટેસ્ટ કરાવો, પવનનો ફોટો ના આવે ભાઈ. હે, તો યોગીઓએ પવન જેવા રહેવું. ક્યાંય સ્થિર, જો ક્યાંય સ્થિર થાય તો મમતા બંધાય ને. હે, એક સાધુ હતા મહાત્મા, એણે આશ્રમ બનાવ્યો, અને આશ્રમ બનાવ્યો ને હાનના રોજ 2-3 કલાક ભજન કરે ને માણસો બધા આવે. હવે બાપુ છે કંઈક ધરવું જોઈએ ને, કંઈક ધરવું જોઈએ ને. આમ કરતાં કરતાં બાપુ આગળ 10 સોનાની ગીની ભેરી થઈ ગઈ. 10 ગીની. બાપુને તો થયું કે આ તો બહુ મજાનું કામ છે, ભેરી કરો. પણ હવે બાપુને અહીંયા લોકર તો હતું નહીં, તેજુરી હતી નહીં, એટલે
બાપુની જટા હતી ને જટામાં ગીની હંતાડીને રાખે. એમાં એક બરોબર અમારા કિશોરભાઈ જેવો ચેલો હોય એનો, એને એમ થયું કે આ ગુરુને લૂંટી લેવાય. હે, ગુરુ લૂંટા જેવો છે એટલે પડી ગયો એક દી પગમાં, ગુરુજી મને શિષ્ય બનાવો, ગુરુજી મને શિષ્ય બનાવો. એટલે ગુરુને ડર લાગ્યો. ગુરુએ કહ્યું કે નહીં, હમ ચેલા ચેલી નહીં બનાતે હે. બાવા બહેના એ તો હિન્દી બોલના પડતા હે ને, એવું હિન્દી હો, સાચું હિન્દી નહીં. હમ કોઈ ચેલા ચેલી નહીં બનાતે, તુમ જાઓ ઇધર સે. બાપુને ઓલી ગીનીનો ભય લાગતો હતો કે કદાચ ચેલો પકડી જાય તો. ઓલાએ તો 3 દી અપવાસ કર્યા હો. 10 ગીની હાટું 3 દી હું 30 દી અપવાસ કરે. એક દી હવારના પોરમાં જ્યાં ગુરુએ દરવાજો ખોલ્યો તો ઉંબરામાં પડ્યો હતો. ગુરુજી પગ પકડી લીધા. ગુરુને થયું કે ના, સાચો ચેલો થાય હો, હાલ આજથી તું આપણો ચેલો. અને ગુરુ ચેલો મંડાણા. ચેલો ઓયડામાં ન જાય, જાણી જોઈને ધરાડો, બાયણે ઊભો રહે. ગુરુનો ઓયડો હતો ને, અંદર ના જાય, ઉંબરે ઊભે. ગુરુનો વિશ્વાસ જીતી લીધો. પછી ગામમાં એક હોની મહાજન રહેતા હતા. આમાં કોઈ હોની મહાજન હોય તો દુઃખ ન લગાડજો ભાઈ, હું તો આ ભાગવતના હોનીનું કહું છું. આ હોની મહાજન ઓલા ચેલાએ જઈને કહ્યું કે ગુરુની પધરામણી કરો ને. કાં? અરે ગુરુની પધરામણી કરો, ફાયદો થાય. કેમ? ગુરુના જટાની અંદર 10 સોનાની ગીની છે અને ગુરુ પધારે ને પછી આપણું કામ થઈ જાય. કે ભલે. તા હોની મહાજને જઈ અને ગુરુજી મારી સેવા સ્વીકારો, મારા ઘરે પધરામણી કરો. નહીં બેટા, હમ કિસી કે ઘર पे नहीं जाते हैं. अरे गुरुजी पधारो. नहीं जाते, अरे पधारो. એ આના ખેતાણ થઈને ગુરુને પલાયરા. ગુરુ પલરી ગયા કે હાલો જી 2-5 મળ્યા. એ આડોશી પાડોશી સગા સંબંધીને કહ્યું કે આજે ગુરુની પધરામણી, કે હાલો. મહાજને ઘરમાં આવી અને હોનારણને કહ્યું કે જો બાપુ પધારે, આગળના ઓરડામાં એને આપણે બેહાડશું, ચા પાણી દૂધ ફળ ફ્રૂટ એ બધું ખવડાવશું. અને હું પછી તને કહીશ કે જો અંદરના કબાટના વાટકામાં 10 સોનાની ગીની રાખી, લઈ લે, બાપુને ધરવાની છે. એટલે તારે થોડીક વાર આડું અવરું થઈને પછી કેવું કે અહીંયા તો છે નહીં, મળતી નથી, ક્યાં ગઈ, જુઓ જો હું ક્યાં મૂકી હતી. બસ પછી આપણે બધું જોઈ લે. હું આ તો કપટ રચાઈ ગયું ભાઈ. હે, અને બાપુને વાતે ગાતે પધરાવ્યા, બાપુની પૂજા કરી અને પછી થોડીક વાર આ બધું હા હો કર્યું. અને મહાજને કહ્યું ઘરવાળીને કે સાંભળ, અંદરના કબાટના વાટકામાં 10 ગીની હોનાની મૂકી, લઈ લે, બાપુને ધરવાની છે. હે, એ હા લઈ લઉં. આ એ હોનારણ હો. ઓહો હો, કોની કરતા હોનારણ હવાઈ હોય. હા, હોનારણે અંદર જઈને કબાટ ખોલ્યો ને થોડીક વારમાં અવાજ કર્યો, તમે સાંભળો જ? હા બોલ. અરે અહીંયા કબાટમાં છે. અરે અહીં કંઈ નથી. હે, અરે બાપુ સિવાય તો કોઈ આવ્યું નથી ને તું કે અહીં નથી. માણસો બધા ભેરા થઈ ગયા ને અંદર જઈ તપાસ કરે, શું છે શું છે. ભાઈ અહીં વાટકામાં 10 ગીની મૂકી હતી બાપુને ધરવા હાટું, નથી. હવે પાડોશી અને સગા સંબંધી 50 માણસ ભેરું. એમાં એક જણના કાનમાં કહ્યું કે હવે બાપુની ઝડતી લ્યો. એટલે બાપુ માફ કરજો, અમારાથી કંઈ થાય નહીં, પણ હવે તમારા વિના તો કોઈ આવ્યું નથી બાપુ. અને એમ કરીને બાપુની જટા ખોઈલી, ખડ 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 કરતી 10 ગીનીઓ. અને માણસોએ 2 થપાટું મારી બાપુને. બાપુ રવાના. 10 ગીની લઈ લીધી. દ્રષ્ટાંત ભલે રમૂજી લાગે પણ નિતાંત કહેવાનો હાર્દ
કહેવાનો ભાવ કે ભાઈ સાધુએ સંગ્રહ ધન ભેરું ન કરાય, સાધુનું કામ નથી. હે અને ભાઈ ધન ભેરું જ કરવું તું તો હું કરવા બાવો બહેનો. એક ભક્તએ કહ્યું કે નારી મુઈ ઘર સંપત નાસી, મૂછ મુંડા કર ભયે સન્યાસી. ઘરવાળી મરી ગઈ, સંપત્તિ હોઈ ગઈ, હવે તો હવે બાવા થઈ જાઓ. તો અરે આમ બાવા ન થવાય. અને એમાં એ ઘણાય તો કામના બાવા હોય. બાવા ઘણી જાતના હોય, પણ કામના બાવા હરી ભાંગીને બે ન કરે. હે અને એમાં એ અમુક તો પ્રસંગમાં ના આવે, પ્રસંગ માથે આવે. પ્રસંગમાં અને માથે આ બેયમાં ફેર હું ઈ કયો. કારણ કે તમે બધાય પ્રસંગમાં તો જાતા જો. હે તો માં જાવ કે માથે જાવ? યાદ રાખજો, પ્રસંગમાં જવાય, પ્રસંગ માથે ન જવાય. પ્રસંગ માથે એટલે એક તો ઘરધણીને આટલે હલા બોલ થતી હોય અને એમાં એ મારી ચાનું શું થયું, લાવ લાવ એ જા છોકરા મારી બે ફાંકી લેતો આવજે. ઘરધણીના છોકરાને હવે ઓલાને 1000 કામ હોય, પણ તારી ચાનું કરે કે તારી ફાંકીનું કરે, હરી ભાંગીને બે ન કરે ને માથે પાછો ઓર્ડર કરે પાણી લઈ લેતો. અરે ભાઈ આ પ્રસંગમાં ગયા ન કહેવાય, પણ માથે ગયા કહેવાય. કોઈને અહીંયા જાવ તો એના કાર્યમાં અનુરૂપ થાવ, કોઈને અહીંયા જાવ તો એને મદદરૂપ થાવ, તો એનું નામ પ્રસંગમાં ગયા કહેવાય. શુક ભગવાન પરીક્ષિતને બતાવે છે કે રાજન, દત્ત ભગવાને ગુરુ, એમાં પણ સાધુ આગળથી જ્ઞાન. કેમ તો કે સાધુ હંમેશા ત્યાગનું સ્વરૂપ છે. દુનિયાને જોઈએ એ એને ન જોઈએ, એટલે સાધુ હંમેશા ત્યાગ કરે. પછી માછલાને ગુરુ બનાવ્યું. માછલાને ગુરુ તો કે હા, માછલું મારવાવાળા પાણીની અંદર એક આંકડો ફેંકે, એમાં લોટની ગોળી ચોંટાડે. એ લોટની ગોળી ચોંટાડે ને એટલે માછલાને એમ થાય કે ખાવાનું આવ્યું. તડાપ મારીને ખાવાનું લેવા જાય તો લોટની ગોળી હાથમાં ના આવે, પણ ઓલો આંકડો તારવામાં ચોંટી જાય. અને જ્યારે આંકડો તારવામાં ચોંટી જાય ને એટલે માછલું એમાં મરે. ઓલો બહાર કાઢી લે, ઉપાડીને ફેંકી દે કાંઠા ઉપર. માછલું મર્યું. શું કરવા? જીભનો સ્વાદ કરવા ગયું. એટલે યોગીઓએ જીભના સ્વાદ ન રાખવા. સાચો સાધુ, સાચો સંન્યાસી, એને કદાચ તમે થાળી પીરસી દો ને તો બધુંય ભેરું કરી એમાં પાણી નાખી ડોઈને પી જાય. જીભનો સ્વાદ. હા, આપણે પણ ધ્યાન રાખવું હો. જીભનો સ્વાદ બહુ અઘરો. ક્યાં સુધી ખાવું? 45 વર્ષની ઉંમર થાય ને, 50 વર્ષની, આપણે 5 વધારી દઈએ લ્યો ને. 45 50, શાસ્ત્રમાં તો એવું લખ્યું કે 40 વર્ષ થાય ને પછી જીભને કંટ્રોલમાં લઈ લ્યો. કાં તો કે નતર ગેસ થાય, પછી એસિડિટી થાય, પછી હવાનું દબાણ થાય, અને હવાનું દબાણ હૃદય ઉપર થાય, ફૂગો ફૂટી જાય. પછી એમાં લાંબી વાત ન હોય કંઈ. શું કરવા? તો કે જીભનો કાબુ નથી. એટલે માછલાને લોટની ગોળીનો સ્વાદ લેવાને માટે મરવું પડ્યું. એમ આપણી પણ પરિસ્થિતિ આ જ છે. હાનના તો રોટલી શાક કેમ હાલે? કંઈક જરાક તરેલું તાવેલું હોય, બટેટા વડા હોય, ભેરી જરાક લીંબુની આંબલીની ચટણી હોય, તરેલો પાપડ હોય ને હમણાં ઓલા બધા કેવા ફાસ્ટ ફૂડ આવ્યા. મેં નથી ખાધા ને એટલે મને ખબર છે. ખાધા હોય તો ન બોલાય, પણ નથી ખાધા, એ ઉપરવાળાની મહેરબાની. પણ ને કાં રાતના 1:30 વાગે જરાક વણેલા લઈ લે ને, અરે મરી જઈશ વણેલા. ને પછી કે ગેસ ચડ્યો ને મરું તો હું જ મરું, તું જ મર ને, બીજો શું કરવા મરે?
આ જીભનો સ્વાદ. આપણે જૈનમાં ત્યારે ભગવાને જે આપણું શરીર આપ્યું જ ને એ જવાટાણે એસેસરી બધી ધીરે ધીરે હોઈ જાય. હે, દાંત હોયા જાય, આંખ હોઈ જાય, હાથ પગ હાલતા બંધ થઈ જાય. જૈનમાં તો અહીંયા કંઈ હાલતા હતા તો કે ના, પથારીમાં પડ્યા હતા, પાયણામાં પોઢ્યા હતા, છેલ્લે આ જ દશા થાય. હે, પણ સ્વસ્થ જીવન હશે તો પરમાત્માનું ભજન થાય. પણ આપણે એક વર્ષથી ઓક્સિજનનો બાટલો ચડતો હોય ને એક વર્ષથી ગ્લુકોઝનો બાટલો ચડતો હોય, હે, ને હાઈરે હોઈરે થતી હોય તો પછી ભગવાનનું નામ કેમ લેવાય? શું કરવા? તો કે ખાવામાં ધ્યાન ન રાખ્યું, ડોહીમાને તીખા ગાંઠિયા ખાવા જ જોઈએ. લે, અરે પણ હવે 32 વેપારી રજા ઉપર ઉતરી ગયા, ખાંડીને લાવ. લે, ખાણી દસ્તો રાખ્યો. મેં ઘણી ડોહીયું જોઈ જેવી. આમાં કોઈ ડોહીયું માઠું ન લગાડતા. અરે ડોહા એવા વાયડા ભારી હોય. હા, ચવાય નહીં તોય તીખા ગાંઠિયા ખાવાય. હે, ખાવ ના નથી, પણ ક્યાં સુધી? વધીને 50 વર્ષ પછી મિતભોગ મિતહારંચ, મિતભોગ ઓછું ખાવ, ગમ ખાવ કમ ખાવ. ગમને ઉલટાવી નાખો એટલે મગ, મગ કરે પગ. આયુર્વેદનો અભ્યાસ કરો, પુસ્તકો વાંચો તો એમાં લખે કે બને ત્યાં સુધી મગનો પ્રયોગ કરો. હે, અને એમાં પણ જે માણસ કાયમ મગ ખાય ને એના કોઈ દી પગ જાય નહીં. આ તો 3 જણાને કહેવું પડે જરાક બાવડું પકડજે તો હવે. પણ કાં તો કે આપણે ખાવામાં ધ્યાન નથી રાખ્યું એટલે મિજાગરા ઘાઈ જાય. હે, બારી દરવાજાના મિજાગરામાં એ મહિને 6 મહિને 2 ટીપા તેલના મૂકવા પડે જ ભાઈ. હે, તો આપણે આપણા મિજાગરા પાસેથી કેટલું નોન સ્ટોપ કામ લીધું જ ગહાઈ જશે હો. પણ એને ઓઇલિંગ કરવાને માટે કમ ખા, ગમ ખા, મગ ખાવ ઓછા ખાવ, મગના પાણી. હે, અને મગના પાણી ઉપર માણસો વર્ષો સુધી રહી શકે હો. પણ આપણે તો જરાક તરેલું મરચું નથી, કેમ ખાવું? લે, અરે તરેલું મરચું ખાવાનો ટાઈમ વયો ગયો. ટૂંકાણમાં દત્ત ભગવાને માછલાને ગુરુ બનાવ્યું. માછલાને ગુરુ બનાવીને જ્ઞાન લીધું કે જીભનો સ્વાદ ન કરવો. જો જીભનો સ્વાદ કરીએ ને તો આ તકલીફ થાય. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ, દાસ મલુકા यूं કહે સબકો દાતા રામ. હે, દેવાવાળો પરમાત્મા છે. અજગરે કોઈ દી તમારા ઘરે આવીને એમ કહ્યું કે મને નોકરીએ રાખજો, તો તેને રોટલી દેવા કોણ જાય? તમે જાઓ. અજગર કરે ન ચાકરી, પંછી કરે ન કામ. હે, આ પંખી કોઈ તમારે અહીંયા કામ કરવા આવે છતાંય એને એના પ્રમાણનું મળે જ, અજગરને અજગરના પ્રમાણનું મળે જ. યોગીઓએ આજગરી વૃત્તિ રાખવી. આજગરી વૃત્તિ એટલે અજગર જ્યાં પડ્યો હોય ને ત્યાં પડ્યો હોય, બહુ આળસું હોય, 15 દી સુધી ત્યાં ને ત્યાં એક જ ઠેકાણે પડ્યો હોય તો ભૂખો તો કે આ તો પવન ખાઈને જીવે. હે, પણ નસીબ જોગે એના મોઢા આગળથી કોઈ જનાવર નીકળે તો એ સ્વાહા કરી જાય. હે, યોગીઓએ આજગરી વૃત્તિ. નસીબ જોગે કોઈએ ખાવા આપ્યું તો ખાઈ લેવાનું, મળ્યું એ લઈ લેવાનું, પણ ખાવાનું ગોતવા ન જવું. આજગરી વૃત્તિ યોગીઓએ રાખવી. સર્પા પિબંતી પવનામ ન ચ દુર્બલાસ્તે. હે, અજગર હરપ આ બધા પવન ખાઈને જીવે, પણ કુદરત એનો નભાવ કરે જ ને. હે, યોગીઓએ આજગરી વૃત્તિ રાખવી. પછી કહ્યું કે ભમરાને ગુરુ બનાવ્યો. હે, અને આ ભમરો એટલે ભમરાને જોયો જ તમે? હે, અરે ભમરાની દાઢમાં તાકાત છે ને એવી ઇલેક્ટ્રિક ડ્રીલમાં તાકાત ન હોય. બથમાં ન આવે એવું મોટામાં મોટું ઝાડનું થડ હોય
પણ ભમરો ધારે ને એટલે એને કોલીને આરપાર નીકળી જાય. એની દાઢમાં આ જબરજસ્ત તાકાત છે. પણ એ ભમરો એક વખત કમળના ફૂલમાં બેઠો અને એ વખતે રાત્રિર્ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતં ભાસ્વાનુદેશ્યતિ હસે શ્યતિ પંકજશ્રી ઇત્થં વિચારયતિ કો શગતે દ્વિરેફે હંત હંત નલિની ગજઉજ્જહાર. સુખદેવજીએ કહ્યું કે રાજાન, ભમરાની દાઢમાં જબરજસ્ત તાકાત, ગમે એવા લાકડાના બીંબને કોલીને પાર ઉતરે. એ ભમરો એક વખત કમળના ફૂલમાં બેસી ગયો. કમળના ફૂલમાં બેઠો, કમળનો પરાગ કમળનો રસ ચૂસે જ રાખ્યો. એમાં કમળ કેવું હતું? સૂર્ય વિકસિત. યાને કે સૂર્ય ઉગે તો અહીંયા કમળ ખુલે અને સૂર્ય આથમે ત્યારે કમળ બીડાઈ જાય. ધીરે 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 કરતા સૂર્યાસ્ત થયો અને એ વખતે કમળ બીડાવા લાગ્યું. અને ત્યારે ઓલા ભમરાએ વિચાર્યું કે હમણાં જાઉં. ઉડી ન હઈકો. કેમ? એનો પરાગ, એનો રસ ચૂસવામાં એનો મોહ જાતો નહોતો. એટલી વારમાં સૂર્યની વાટ તો ન જોઈ ને કે હવે ભમરો ઉડે પછી આથમું. બાપા તો અસ્તાચલમાં વયા ગયા. કમળ બીડાઈ ગયો. ભમરાએ વિચાર કર્યો, ઓહો, હવે આમાંથી નીકળવું કેમ? લાકડાના બીમને કોલી નાખે, એને આ પાંદડું કોલતા વાર લાગે. એક ઝપટમાં તો એ કમળને તોડી નાખે ને. પણ ભમરાએ વિચાર કર્યો કે આ કમળનું ફૂલ હું જો તોડી નાખું તો આવું ફૂલ મને પાછું નહીં મળે. એટલે એનો વિચાર કેવો હતો? ભાષ્યકાર એવું કહે છે, રાત્રેર ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભવિષ્યતિ. એને એમ હતું કે સુપ્રભાત, સવારના સૂર્ય ઉગશે, કમળનું ફૂલ ખુલશે, હું ઉડી જઈશ. આ વિચાર કોનો હતો? કમળમાં બેઠેલા ભમરાનો. પણ કુદરતને આ મંજૂર નહોતું. કુદરતને આ મંજૂર નહોતું. હું બન્યું? હાંત તનાલિની ગજાઓ જહાર. હાંત એટલે ગજ ઉજ્જહાર, નલિની એટલે કમલ. સવારના 4:30 વાગ્યામાં જંગલમાં એક હાથીને પાણીની તરહ લાગી. હાથી ફરતો ફરતો તળાવમાં આવ્યો, પાણી પીધું. પાણી પીતો તો સામે આ કમળ ઉપર નજર પડી. એટલે હાથીએ કહ્યું, ખરેખર કુદરતની બહુ મહેરબાનીઓ, સવારનો નાસ્તો મળી ગયો. હાથીને થયું કે પાણીએ મળ્યું, ચા પાણી અને નાસ્તો. એટલે નાસ્તો એ મળી ગયો. સામે કમળ હતું. હૂંઢ લાંબી કરી સ્વાહા. હા હંત હંત નલિની ગજ ઉજ્જહાર. અંદર ભમરો બેઠો તો હાથીના પેટમાં. અંદર જે ભમરો બેઠો તો હાથીના પેટમાં. વિચાર કરો કે ભમરાની ઈચ્છા શું હતી? સવાર પડશે, સૂર્ય ઉગશે, કમળ ખીલશે, હું ઉડી જઈશ. એની પહેલાં નારાયણની ઈચ્છા કંઈક જુદી હતી ભાઈ. નારાયણની ઈચ્છા જુદી હતી. હાથી આવ્યો, પાણી પીધું, કમળનું ફૂલ સ્વાહા. આપણી પણ દશા આ જ છે હો. આપણે આ કમળના ફૂલમાં બેઠા જ. ગુરુજી, અમે ઘટપણમાં ગોવિંદ ગાશું. અરે ઘટપણમાં હાઈ રે હોય રે વધે ભાઈ. ઘટપણમાં ગોવિંદ ના ગવાય. આ ભમરાની દશા થઈને એ જ દશા આપણી થવાની.
ભમરા ઉપરથી દત્ત ભગવાને કહ્યું કે મોહનો ત્યાગ. ભમરાએ કમળના ફૂલમાં મોહ ન રાખ્યો હોત તો એને મરવું ના પડત. અરે કુમારી કન્યાને ગુરુ બનાવી. અને આ ગુરુ એટલે એક વખત બ્રાહ્મણની કન્યા કુમારિકા અને એને ત્યાં મહેમાન આવ્યા. ગરીબ ઘર હતું, મા બાપ બહારગામ ગયા હતા. એટલે આ કુમારિકા કન્યા હોશિયાર હતી. એણે મહેમાનોનું સ્વાગત કર્યું, આગળના બેઠક ખંડમાં બેસાડ્યા. મહેમાનોએ પૂછ્યું કે બેટા તારા માતા પિતા? તો કે બાજુના ગામમાં હટાણું કરવા ગયા જ, એટલે કે અત્યારની સુધરેલી ભાષામાં કે શોપિંગ કરવા, ખરીદી કરવા ગયા જ, હમણાં આવશે, તમે બેસો. પાણીના કળસા આપ્યા, પાણી પીવડાવ્યું. દીકરી વિચાર કરે કે ઘરમાં કાંઈ છે નહીં, કારણ કે ગરીબ ઘર છે. આ 4 મહેમાન આવ્યા અને હું ખવડાવું? મા બાપ આવશે, કંઈ થાય. હાલને આ ચોખા કમોદ જેને કહેવામાં આવે, સાર, આ પડી, આ સાર ખાંડી નાખું એટલે એમાંથી ચોખા અલગ થઈ જાય. એટલે ચોખાના થોડાકના ભાત કરી નાખું, થોડાક ચોખા એનો શીરો કરી નાખું, અને જે એલા ફોતરા નીકળે ને એની દાળ બનાવી નાખું, કઢી. એટલે મહેમાનનું હચવાઈ જાય. આમ માની અને ચોખા યાને કે આ કમોદ ખાંડવા છોકરી બેઠી, હાથમાં હાંબેલું લઈને જ્યાં ખાંડવા ગઈ ને તો હાથમાં કંકણ એટલે કે બંગડી પહેરી દી. 4 બંગડી હતી હાથમાં. જામ ખાંડવા ગઈ, અવાજ આવ્યો. કન્યાએ વિચાર કર્યો કે ઓહો, આ હું અત્યારના ખાંડું, બંગડીઓનો અવાજ આવે તો ઓલા મહેમાનને એમ થાય કે જો આના ઘરમાં ટાણે કંઈ લાગતું નથી, આ અત્યાર ચોખા ખાંડવા બેઠી. એટલે 2 બંગડી કાઢી નાખી અને પાછી ખાંડવા ગઈ તોય અવાજ આવ્યો, એટલે વળી 1 કાઢી નાખી. મહેમાનોને જમાડ્યા. મહેમાનોએ પૂછ્યું કે દીકરી તારા મા બાપ? તો કે હજી આવ્યા નહીં, મોડું થઈ ગયું. તમે? તો કે ભાઈ અમે તો તારી હગાઈ, તો કે મારી હગાઈ તો થઈ ગઈ. કે ગામ થઈ? તો કે એ મને ખબર નથી. મૂર્તિઓ? તો કે એ મને ખબર નથી. તો તને કેમ ખબર હગાઈ થઈ ગઈ? એટલે આ કન્યાએ કહ્યું કે હું જન્મી ને ત્યારે ભગવાને મારા કપાળમાં મારા માટે મારો પતિ ગોતી રાખ્યો, મારા કપાળમાં લખાઈ ગયો, એટલે હવે ક્યાંય ગોતવા જવાની મારે જરૂર નથી. તમારા જેવા વડીલો વચ્ચે આવીને હા ના કરી જાય, બસ આટલી જ વાર છે. મહેમાનને એમ થયું કે કન્યા ખરેખર હોશિયાર, ચાલાક, બુદ્ધિમાન છે. અને ત્યારે મહેમાન તો વયા ગયા, પણ દત્ત ભગવાને કુમારિકા કન્યાને ગુરુ બનાવી. કેમ? સાધુએ એકલા રહેવું. આપણે એકડિયાનો પાડો બોલો, એકડે 1, પછી બગડે 2 ભેરા થાય એટલે બૈગડા વિના ન રહીએ. અને 3 અને એમાં 4 એટલે ચંડાર ચોકડી નખોત કાઢે. યોગીઓએ એકલા રહેવું. આ જ્ઞાન મેં કુમારિકા કન્યાને ગુરુ બનાવીને લીધું. અરે બાણ બનાવનારો એક કારીગર, અને એ કારીગર લુહારને ગુરુ બનાવ્યો. રાજાની સવારી વાજતે ગાતે ધામ ધૂમ વાજા નગારાઓ વાગતા હતા ને રાજાની સવારી નીકળી. અને ઓલો કારીગર બાણ બનાવવામાં તલ્લીન થઈ ગયો હતો. થોડીક વાર પછી કોકે આવીને કહ્યું, એ ભગત, બાપુની સવારી કેની કોર ગઈ? ઓલો સામે પૂછે, અરે અહીંથી નીકળી. તો કે ભાઈ મને ખબર નથી. વિચાર કરો, એક બાણ બનાવવા વાળો કારીગર બાણ બનાવવામાં પોતાના દેહગેનું ભાન ભૂલી ગયો.
અરે એના કરતાં એ આગળ એક ખીચડી રાંધવી હોય ને તો એમાં એ ધ્યાન રાખવું પડે. હે, જો એમાં ધ્યાન ન રહે ને તો ભેહના વાહા જેવી ખીચડી થઈ જાય ભાઈ. હે, કયા કામમાં ધ્યાન ન રાખવું પડે? હે, દરેકમાં. જો આવા બધા સંસારિક કામોમાં ધ્યાન આટલું હોય, અરે ધ્યાન યોગના ક્લાસમાં જવાથી ન મળે. હે, મેડિટેશન એમ ન આવડે. મેડિટેશન શીખવું હોય તો ગામડામાં આવો. હે, અને એમાં એ ગામડાની પનિયારીને જુઓ. કૂએ પાણી ભરે, બેડા બે હોય હો, બે આમ માથે ચડાવે અને એક કાંખમાં લઈને જાતી હોય. કોઈ દી એનું બેડું પૈડાનો રેકર્ડ ક્યાંય કોઈ દી ન મળે. હે, અરે બાળકને તેડ્યું હોય, હે, અને માથે બેડું હોય, એક કાંખમાં બેડું હોય, પણ આમાંથી પાણીનો છાંટો ન ઉડે. વિચાર કરો એનું ધ્યાન કેટલું હશે. મેડિટેશન એમ શીખાય. 8 કલાક યોગાના ક્લાસમાં જવાથી કૂચે મયણું થાય, આવડે નહીં કંઈ. હે, આ હું કોઈ ક્લાસની ટીકા નિંદા નથી કરતો, પણ મેડિટેશન શીખવું જ ને. તો જાઓ ગામડાની પનિયારીઓનો એકવાર ઇતિહાસ જુઓ. વાતું કરતી જાય, બધાઈને મળતી જાય, એમાં એ કોઈ ગઈઢા નીકળે તો લાજ કાઢતી જાય, પણ એનું બેડું ના પડે એટલે ના પડે. હે, એ ક્યાં ધ્યાન શીખવા ગઈ હતી? કઈ મેડિટેશન યોગમાં ક્લાસીસમાં ગઈ હતી? હા, અરે આ સહજ છે, સામાન્ય છે, નૈસર્ગિક છે, પણ આવડવું જોઈએ ને. હે, મેડિટેશન આનું નામ કહેવાય. અહીંયા દત્ત ભગવાન કહે છે કે રાજન, મિયાં લુવારને કારીગરને ગુરુ બનાવ્યો. અરે ત્યાંથી આગળ કહે છે, પિંગલા નામ વેશ્યાસે વિદેહ નગરે ક્વચેત. પિંગલા નામની દાસી વિદેહ રાજાના નગરમાં. અને આ વિદેહ રાજા એટલે જનક વૈદેહી હતા. હે, આ જનક રાજા શરીર હોવા છતાં પણ શરીરથી પર હતા. એક ઠેકાણે એવો ઉલ્લેખ કરે કે એક વખત જનક રાજા સભાની અંદર બિરાજતા હતા અને ત્યારે એક હાથ રાણીના ખંભા ઉપર રાખ્યો હતો અને એક હાથ અગ્નિમાં હળગતો હતો. બે ક્રિયા ભેગી થાય. જનક રાજા એક હાથ રાણીના ખંભા ઉપર અને એક હાથ અગ્નિમાં હળગે. કોઈ યોગીએ આવી અને પૂછે કે મહારાજ આ બે ક્રિયા ભેરી? તો કે હા, આ રાણીના ખંભા ઉપર હાથ રાખવાથી જે આનંદ થવો જોઈએ એ મને થતો નથી, અને હાથ હળગે એનું જે દુઃખ થવું જોઈએ એ મને થતું નથી. હે, બે ક્રિયા ભેગી છે. રાણીના ખંભા ઉપર હાથ રાખ્યો તો એનું સુખ નથી, અને એક હાથ અગ્નિમાં હળગે એનું દુઃખ નથી. એટલે જનક વૈદેહી કહેવાતા, યાને કે શરીર હોવા છતાં પણ શરીરથી પર હતા. અને એટલે સીતાનું એક નામ વૈદેહી. જાનકી જનકાત્મજા. હે, આ વૈદેહી કહેવાય. આને અહીંયા સીતા જન્મ્યો. યાદ રાખજો, બહુ અઘરું છે. અને આ જનક રાજા, હે, અને આ જનક એના શહેરની અંદર પિંગલા નામની દાસી પોતાનો દેહ વેચવાને માટે. હવે જેનો રાજા આટલો સમર્થ જ્ઞાની હોય, હે, તો એની પ્રજા કેટલી મહાન હોય. હે, એ રાજા કરતાં પણ પ્રજા જ્ઞાની હતી હો. અને મનુસ્મૃતિ એની અંદર લખે કે યથા રાજા તથા પ્રજા. જેવો રાજા હોય ને એવી પ્રજા હોય. હવે તો રાજા જોયા ગયા, કડેરાટ કંપની, ભૂખ મેનેજર. હવે તો રાજા જોયા ગયા, આમાં કોઈ કોઈનું ધણી નંબરે. ઠીક છે. આ જનક રાજાના નગરની અંદર પિંગલા દાસી શરીરને શણગાડી અને રાત્રિના સમયમાં વાટ જોઈ કે હમણાં કોઈ આવશે, હમણાં કોઈ આવશે, હમણાં કોઈ આવશે. રાતના 2 વાગ્યા
પિંગલાના ઉંબરે કોઈ આવ્યું નહીં ને ત્યારે અંદરથી જ્ઞાન ઓહો હે હૃદયમાં ચિનગારી લાગી. અને આ ચિનગારી એટલે પાનબાઈના ભજનમાં આવે જ ને હે વીજળીને ઝબકારે. આ ઝબકારો હૃદયમાં અને આ ઝબકારો થવા માત્રમાં પિંગલાએ વિચાર કર્યું કે આ મેં શું કર્યું. અહો મેં મોહ વિતતાઓ આ મોહના કારણે મેં આવું કર્યું. તો હવે આશાહી પરમમ દુઃખમ નૈરાશ્યમ પરમમ સુખમ યથા સંચિન્ય કાંતાસામ સુખમ સુસ્વાપ પિંગલા